ગટ્ટુ ચિંકી અને ક્રિકેટ ટુર્નામેન્ટ. ઇન્ડિયામાં ક્રિકેટનો અલગ જ ક્રેઝ છે અને જ્યારે ભારત પ્રીમિયર લીગ શરૂ થાય છે ત્યારે એવું લાગે છે કે જાણે 2 મહિના સુધી ભારતમાં કોઈ ક્રિકેટ ફેસ્ટિવલ ચાલી રહ્યો હોય. અરે, સ્પિનરને આ ઓવર કેમ આપી દીધી? જોજો નક્કી 6 વાગશે. પપ્પાનું આટલું બોલતા જ મેચમાં એક જબરજસ્ત છક્કો પડે છે. ચિંકી અને ગટ્ટુ હેરાનીથી પપ્પા તરફ જુએ છે. અરે વાહ પપ્પા, જેવું તમે કીધું બિલકુલ એવું જ થયું. બાળકો, ક્રિકેટ સ્કિલ્સની સાથે પ્લાનિંગ અને સ્ટ્રેટેજીની પણ રમત છે. જો તમારી સ્ટ્રેટેજી ખોટી હશે તો તમે જીતેલી મેચ પણ હારી જશો. મને તો આ બીપીએલ નું ટુર્નામેન્ટ ઘણું એક્સાઇટિંગ લાગે છે. ચિંકી, કેમ નહીં આપણે આપણી કોલોનીમાં એક મિની બીપીએલ ઓર્ગેનાઇઝ કરીએ? વો, આ તો બહુ એક્સાઇટિંગ આઈડિયા છે. બીજા દિવસે સોસાયટીના પાર્કમાં ગટ્ટુ અને ચિંકીએ તેમના મિત્રો સાથે સોસાયટી પ્રીમિયર લીગ એટલે કે એસપીએલ નો આઈડિયા શેર કર્યો. આ તો બહુ જબરજસ્ત આઈડિયા છે ગટ્ટુ. સૌથી પહેલા આપણે 4 કેપ્ટન સિલેક્ટ કરીએ અને પછી તે કેપ્ટન્સ પોતાની ટીમ બનાવશે અને ચિંકી રહેશે ચીફ ઓર્ગેનાઇઝર. અને પછી જોતામાં બાળકોએ 4 કેપ્ટન સિલેક્ટ કરી લીધા. તો આપણા એસપીએલ ની ટીમ્સ છે ગટ્ટુ ગ્લેડિએટર, મોન્ટી મેવરિક્સ, હરી હરિકેન અને બંટી બાઉન્સર્સ. બિંગો પણ એક્સાઇટમેન્ટમાં અહીંયાથી ત્યાં ભાગી રહ્યો હતો, જાણે તે પણ આ ગેમનો ભાગ બનવા માંગતો હોય. લાગે છે બિંગોને પણ રમવું છે. તો બિંગોને હું મારી ટીમમાં સિલેક્ટ કરું છું. બિંગો ભલા કેવી રીતે રમશે? એ બેટિંગ બોલિંગ થોડી કરશે. એ બહુ સારી રીતે બોલ કેચ કરે છે. એ અમારો ફિલ્ડર હશે. વિચારી લો, જો તમે બિંગોને સિલેક્ટ કરશો તો તમારી ટીમમાં 10 જ લોકો હશે, 11 નહીં. મોન્ટીએ આ કન્ડિશન મૂકીને ગટ્ટુ માટે થોડી મુશ્કેલી તો ઊભી કરી લીધી, પણ ગટ્ટુ જરા પણ ગભરાયા વગર બોલ્યો કે મને મંજૂર છે. બિંગો જોરથી ભસીને તેની ખુશી બતાવે છે. અને જોતામાં એસપીએલનો દિવસ આવે છે. આખું પાર્ક દર્શકોથી ભરાયેલું હતું. ચિંકી અને પિંકી ખાલી ઓર્ગેનાઇઝર ન હતા, પણ મેચના કોમેન્ટેટર પણ હતા. એટલે એસપીએલ માં તમારા બધાનું સ્વાગત છે. અમને પૂરો વિશ્વાસ છે કે અમારી કોલોનીના ક્રિકેટમાં તમને કોહલી, ગિલ, બુમરાહ અને હાર્દિક પંડ્યા જેવા ટેલેન્ટ્સની એક ઝલક મળી જશે. સેક્રેટરી અંકલ આ મેચના રેફરી છે અને ટોસ માટે તેમની સાથે પિચ પર મેવરિક્સના કેપ્ટન મોન્ટી અને હરિકેન્સના કેપ્ટન હરી. મેચ શરૂ થાય છે અને હરિકેન્સના બેટ્સમેન ઘણા જોરથી શોટ્સ લગાવતા હતા, પણ માર્ક બ્રિક્સની તરફથી રાહુલે અચાનક હેટ્રિક લઈને હરિકેન્સ ટીમનું ટેન્શન વધારી દીધું. રાહુલની હેટ્રિક વિકેટથી હરિકેનની પારી લડખડાઈ છે અને તેમણે મોન્ટી મેવરિક્સને ટાર્ગેટ આપ્યું છે 10 ઓવરમાં 82 રન્સ બનાવવાનો. આ છક્કાની સાથે મોન્ટીએ પૂરી કરી તેની હાફ સેન્ચુરી ફક્ત 21 બોલ્સમાં અને મેવરિક્સે 82 રન્સ ચેસ કર્યા છે માત્ર 7 ઓવર્સમાં. હરિકેન્સને હરાવીને મેવરિક્સે ફાઇનલ્સમાં તેમની જગ્યા ડિસાઇડ કરી છે અને હવે એસપીએલની મેચ થશે ગટ્ટુ ગ્લેડિએટર્સ અને બંટી બાઉન્સર્સની વચ્ચે. બંટીએ ટોસ જીતીને બેટિંગ લીધી. ગટ્ટુની શાર્પ બોલિંગ અને સ્માર્ટ કેપ્ટનશિપથી બંટીની ટીમ 64માં ઓલ આઉટ થઈ ગઈ. પણ બોલિંગ કરતી વખતે ગટ્ટુને પગમાં થોડું વાગી ગયું, તેથી તે પોતે ઓપનિંગ કરવા ન આવ્યો. ગટ્ટુનો પ્લાન કામ કરી ગયો અને તેના ઓપનર્સે કોઈ પણ રિસ્કી શોટ ન માર્યા. ખાલી સિંગલ અને ડબલ રન્સ મારીને તેમણે ટાર્ગેટ અચીવ કરી લીધો, એક પણ વિકેટ ગુમાયા વિના. અને આ રીતે કોઈ પણ 6 માર્યા વગર ગ્લેડિએટરે આ મેચ જીતી લીધી છે અને ફાઇનલમાં તેમનો મુકાબલો થશે મોન્ટી માર્બ્રિક્સ સાથે. આ મેચ તો માર્બ્રિક્સ જ જીતશે. મોન્ટી આ ટુર્નામેન્ટનો સૌથી ખતરનાક બેટ્સમેન છે અને ગ્લેડિએટર્સના બેટ્સમેનને તો 6 મારવાની ખબર જ નથી પડતી. પણ
ગ્લેડિએટર્સના કેપ્ટન ગટ્ટુનું મગજ બહુ તેજ છે. મેચ તો ગ્લેડિએટર્સ જ જીતશે. મોન્ટીએ ફરીથી ટોસ જીત્યો અને ચેસ કરવાનો નિર્ણય લીધો. ગ્લેડિએટર્સના ઓપનર્સ ફરીથી બેટ્સમેન કરવા માટે તૈયાર થાય છે. ગ્લેડિએટર્સના બેટ્સમેને પોતાની અલગ સ્ટાઇલથી અલગ એગ્રેસિવ બેટિંગ કરવાની કોશિશ કરી અને જલ્દી જ 15 રનની અંદર જ તેમની 4 વિકેટ પડી ગઈ. ગટ્ટુના પગમાં વાગ્યું હતું, તેમ છતાં પણ તે બેટિંગ કરવા આવી ગયો. ગ્લેડિએટર્સના કેપ્ટન ગટ્ટુને વાગ્યા હોવા છતાં બેટિંગ કરવાની હિંમત દેખાડી છે. કટ, પુલ, સ્કૂપ શોટ. ગટ્ટુ મેદાનના દરેક ખૂણામાં છક્કો મારી રહ્યો છે. ગટ્ટુએ કેપ્ટન ઇનિંગ રમી અને 10 ઓવરમાં જ ટીમનો સ્કોર 97 પહોંચાડી દીધો. હવે માલ્બ્રિક્સની બેટિંગનો વારો હતો અને ટ્રોફી જીતવા માટે તેમનું ટાર્ગેટ હતું 98 રન્સ. ગઈ વખતે 7 ઓવરમાં જ આપણે 87 રન અચીવ કર્યા હતા. તેથી 10 ઓવરમાં 98 તો ઇઝીલી આપણે બનાવી દઈશું. ગટ્ટુએ પહેલી જ ઓવરમાં માવરિક્સની 2 વિકેટ્સ લઈ લીધી છે. શું મોન્ટીની બેટિંગ ઉપર આ પ્રેશરનો અસર પડશે? વિકેટ પડ્યા છતાં પણ મોન્ટીની 6 મારવાનું તો ચાલુ જ હતું અને 9 ઓવરમાં જ તેઓ 91 રને પહોંચી ગયા હતા. મોન્ટીની ખતરનાક બેટિંગને જોતા લાસ્ટ ઓવરમાં ફક્ત 7 રનની જરૂર છે. ગટ્ટુએ આંખો બંધ કરી અને તેને પપ્પાની તે વાત યાદ આવી કે ક્રિકેટ ખાલી સ્કિલ્સની નહીં, પ્લાનિંગ અને સ્ટ્રેટેજીની રમત છે. ગટ્ટુએ નોટિસ કર્યું કે મોન્ટીએ બધા છક્કા લેગ સાઈડમાં માર્યા હતા. હવે તેણે લાસ્ટ ઓવરના બધા બોલ્સ ઓફ સ્ટમ્પની બહાર નાખવાના શરૂ કર્યા અને 5 ફિલ્ડર્સને તો ઓફમાં જ ઊભા કરી દીધા. ગટ્ટુની બ્રિલિયન્ટ સ્ટ્રેટેજી કામ આવે છે, કારણ કે મોન્ટીથી હવે બાઉન્ડ્રીઝ નથી વાગી રહી અને તે સિંગલ લઈને સ્ટ્રાઇકથી દૂર જવા નથી માંગી રહ્યો. 3 ડોટ બોલ્સ પછી હવે 3 બોલમાં 7 રન કરવાની જરૂર હતી. આ વખતે મોન્ટીએ બોલને થોડો દૂર ફટકાર્યો અને ભાગીને ડબલ લેવાનો પ્રયત્ન કર્યો, પણ બિંગોએ ઝડપથી ભાગીને બોલને પકડી લીધો અને પાછો વિકેટકીપરની પાસે લઈ આવ્યો. મોન્ટી ક્રીઝથી દૂર જ રહી ગયો અને રનઆઉટ થઈ ગયો. બિંગોની શાનદાર ફિલ્ડિંગને કારણે મોન્ટી થઈ ગયો છે આઉટ. હવે 2 બોલમાં 6 રન્સની જરૂર છે. ગટ્ટુની ચતુરાઈ ભરી બોલિંગ અને ગ્લેડિએટરથી આ મેચ જીતીને સોસાયટી પ્રીમિયર લીગના પહેલા ચેમ્પિયન બની ગયા. કોંગ્રેચ્યુલેશન્સ ગટ્ટુ. એસપીએલ ટ્રોફી જીતવાના ખૂબ ખૂબ અભિનંદન. રિયલ ચેમ્પિયન પ્લેયર તો બિંગો નીકળ્યો, જેની ફિલ્ડિંગથી આપણે ફાઇનલ મેચ જીતી ગયા. જો તમને અમારી વાર્તા ગમી હોય તો ટુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.